અમરેલી જિલ્લામાં આજે સાંજે પ્રચાર પ્રસારના પડઘમ શાંત થઈ જશે ત્યારે ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય દ્વારા ઠેર ઠેર સંમેલનો યોજાઈ રહ્યા છે. જનસમર્થન પણ ખૂબ મળી રહ્યું છે. જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. સમગ્ર વાત તો અમરેલી શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં રેલી સંમેલનો દ્વારા ભાજપ ઉમેદવાર પ્રસ્તુત રહ્યા પૂરજોશમાં પ્રચારના કામે લાગ્યા છે, જેમાં ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે અમરેલી ના પટેલવાડી ખાતે રત્ન કલાકાર સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ભરત સુતરિયાએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિપક્ષ દ્વારા તેમના પર લગાવવામાં આવી રહેલા આક્ષેપોનો પણ સચોટ જવાબ આપ્યો હતો. ઉપરાંત શા માટે ભાજપને મત, શા માટે મોદીને મત તે બાબતની પણ છણાવટ કરી હતી. અમરેલી શહેરમાં પટેલવાડી ખાતે યોજાયેલા રત્ન કલાકાર સંમેલનની અંદર ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા વિપક્ષને આડે હાથે લેતા મોદીજીના 10 વર્ષમાં કરેલા કામોની ધારદાર રજૂઆત કરતા જણાવ્યું હતું કે દરેક સમાજને સાથે લઈને મોદીજી એ ગુજરાત અને દેશનો વિકાસ કર્યો છે. કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે કોંગ્રેસ હવે હાફડી ફાફડી થઈ ગઈ છે, હાળ ભાળી ગઈ છે, ત્યારે તેને ન બોલવાનું બોલીને માનસિકતા છતી કરે છે. અમરેલી જિલ્લામાં ચોક્કસ કમળ ખીલશે, કારણ કે સમગ્ર જિલ્લામાં જન સમર્થન, ઉત્સાહ અને ઠેર ઠેર કરવામાં આવી રહેલા સ્વાગત સન્માન એ જ ભાજપની જીત દર્શાવે છે. અમરેલી લોકસભાની ચૂંટણીનો ખરેખર રંગ જાય છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકર્તાઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે બંને પક્ષ દ્વારા લગાવી જીતના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમરેલી લોકસભા મત વિસ્તારમાં મતદારો વિજયનો કળશ કોના ઉપર ઢોળશે એ તો હવે આવનારો સમય જ બતાવશે કે શું થશે. જે કે ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારત કે અંદર જે વિકાસની ગાથા કરવામાં આવી છે, જે રીતે ભારતનો વિકાસ કરવામાં આવ્યો છે, લોકો આજે હોશે હોશે ખુશી સાથે ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જે રીતે દરેક સમાજના કાર્યક્રમ હોય, દરેક લોકો સાથેના સંવાદના કાર્યક્રમ હોય, ગામડે ગામડે જે રીતે લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, શહેરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસની એક માનસિકતા હોય છે આક્ષેપો કરવા, પ્રત્યે આક્ષેપો કરવા, કારણ કે પોતે હાર ભાળી ગયેલી, બોખરાઈ ગયેલી કોંગ્રેસ એ પોતે એની માનસિકતાથી પીડાય અને વ્યક્તિગત આક્ષેપો ઉપર પડતી હોય છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટી એ વિકાસમાં માનનારી પાર્ટી છે. જે રીતે દેશમાં નિર્ણયો કરવામાં નરેન્દ્રભાઈ અમિતભાઈની સરકાર જે રીતે દેશમાં કામ કરી રહી છે, એ પ્રકારે રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર કામ કરતી હોય ત્યારે સૌ લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે. આગામી 7 તારીખે ભવ્યથી ભવ્ય મતદાન પણ થવાનું છે અને ભારતીય જનતા પાર્ટીનું કમળ અમરેલીમાંથી 16 કરાઈ ખીલવાનું કોઈ શંકા સ્થાન નથી. આજે તમે જોયું હશે કે રત્ન કલાકારો સાથેનો સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રત્ન કલાકાર ભાઈઓ હાજર હતા. જે રીતે અમને ઉત્સાહ જોવા મળતો હતો, જે રીતે રત્ન કલાકાર ભાઈ જે રીતે કામ કરતા કરતા ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈની સરકાર જે કામ કરે છે, આયુષ્માન કાર્ડ હોય, કોઈને આરોગ્યની કોઈ મુસીબત આવે, કોઈ બીમારી આવે, એમાં પણ જો નરેન્દ્રભાઈની સરકાર આરોગ્ય માટે ચિંતા કરતી હોય, 10 લાખ સુધીનું કાર્ડ લોકોને જયારે આપે ત્યારે લોકો નરેન્દ્રભાઈને જીતાડવા માટે ત્રીજી વાર નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બને એ માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.